ડીંગાઈને જ હોય છે ભાઈ. આમ જોવો તમે ખાલી પબ્લિક જોવો અહીંયા બધીના મોબાઈલ ચાલુ હોય અત્યારે અહીંયા ધડાકા થાય છે. આમ જોવો તમે. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો ભાઈ આજે તો આપણે પહેલી વાર જ જઈએ છીએ સારણપુર કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે. અને સારણભાઈ હું સારણપુર કોઈથી ગયો નથી, ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું. તો આજે ભાઈ કાલે છે પાછી હનુમાન જયંતિ 2 તારીખે, એટલે સારણપુર જઈએ છે. બરાબર, પીસા આવી દોડતી તારે શું કરવું છે? આ બે યાર આપણે સારણપુર જઈએ છીએ પ્રિસાબેન. હું સારણપુર જાઉં છું. તો પ્રિસા હમણાં ઉઠી ચા પાણી પીવડે હોય અને આપણે ચા પાણી પીધા અને આપણે જઈએ ફર્સ્ટ ટાઈમ સારણપુર. એટલે વિડીયોમાં સપોર્ટ બતાવજો, કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણો વિડીયો આવશે 1 નંબર. અત્યારે 3 વાગ્યા છે. જુનાગઢથી સારણપુર જઈએ છે ભાઈ. બરાબર, કેવી રસ્તામાં જર્ની રહી એ તમને બધી અપડેટ દેવાના છે વિડીયોના મારફતથી. એટલે જોડાયા લેજો. અને માધવપુરના મેળો તો આપણે 1 નંબર કરી લીધો ને તમે એમાં સપોર્ટ સારો બતાવ્યો છે. ખોટું ના કહેવાય, સારા વિડીયો આપણા વાયરલ થયા છે. એટલે આમાં તમે થોડો ઘણો સપોર્ટ બતાવજો. બરાબર, એટલે તમને બાઇક બતાવું. આપણે બુલેટ લઈને જવાના છે. બાકી તો આપણો ઠેલો પેક થઈ ગયો છે 1 નંબર. અને આપણું બુલેટ ને હવે કપડું ખેંચીએ. આમ જોઉં તમે કપડું ખેંચીએ બુલેટનો. અહીંયા હલવાનું છે ભાઈ, અહીંથી આમ નીકળશે. હા રેડી, હાલો. હા આપણો જોતા જો ભાઈ લોગો પહેલાં બુલેટનો. તો આ આપણું બુલેટ છે. અને બુલેટ લઈ અને જુનાગઢથી સારણપુર સુધીની આપણી જર્ની રહેવાની છે આજની. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈની ચેનલને. બાકી હાલો બુલેટને હવે બહાર કાઢીએ અને નીકળીએ હનુમાન દાદાનું નામ લઈને. પાવર ક્યાંય ભાઈ, પેટ્રોલ ક્યાંય પાવર મળ્યું જ નહીં. હું 2 થી 3 પેટ્રોલ પંપે ગયો હતો, મને ક્યાંય પાવર પેટ્રોલ પંપ મળ્યું જ નહીં. હવે આગળ છે ને આવે ને તો આપણે પાવર નખાઈ લઈએ, ફૂલ ટાંકી કરાવી લઈએ. એટલે કંઈ પછી રસ્તામાં આપણે ને ઉપાધિ નહીં બીજું હું. બાકી તો આપણે અત્યારે નીકળી તો ગયા છે ભાઈ. અહીંયા પહોંચીએ કંઈ નક્કી નહીં ભાઈ. બરાબર, વિડીયોને લાઇક શેર કરતા રહેજો. આગળ પાવર આવે ને તો આપણે પેટ્રોલ નખાઈ લઈએ. પાવર ક્યાંય પેટ્રોલ મળ્યું જ નહીં. છેલ્લે હરવારે આ હે ને નાખવું પડ્યું. સાદું જ છે એ કે ફૂલ કરી નાખો ભાઈ. બરોબર, મીટર કાં હજી ચાલુ નથી. તમે 0 જોઈ લો પછી ચાલુ કરો. હા હવે કરો, હાલો. તમે પેટ્રોલ નાખતો એટલે આ બધા હે ને એમ કહેતા હોય છે તમને 0 જોઈ લો એટલે ચાલુ કરો. 0 જોઈ લેવાનો, બીજું શું હોય. આપણે તો આમાં કંઈ લાંબી કંઈ ખબર ના હોય બીજી તો. પણ ઓલું જે આપણે પેટ્રોલ ગોતતા ને પાવર એ ક્યાંય મળ્યું જ નહીં. જુનાગઢે ના મળ્યું ક્યાંય નહીં. હવે સાદું તો સાદું નખાઈ લીધું. આપણે ફૂલ ટાંકી કરાવી લઈએ, હલાવીને ફરીએ. ઢાંકણું પાછું બંધ નહીં થાય ભાઈ. આમ તો ફૂલ ટાંકી થઈ ગઈ છે. હવે અહીં ચા 1 નંબર. હવે ભાઈ ચા પીએ. ગાડી આપણે સામે છે. આ ગોંડલનો કંઈક આ રીતના ચોક છે. આપણે અહીંયા કોકને પૂછવું પડશે, આપણે ખબર નથી ભાઈ કંઈ. અહીંયા 2 રસ્તા થાય છે, 4 રસ્તા. એક આ બાજુ, એક આ બાજુ, એક આપણે આવ્યા છીએ. કોકને પૂછીએ. અહીંયા ટ્રાવેલ્સવાળાને ભાઈ ખબર છે. હા ભાઈ, આપણે સારણપુર જવું છે. કયો રસ્તો લેવાનો? આ બાજુ કે ઓલો? હા, નદીનો પુલ પાસ કરીને કેટલા કિલોમીટર થાય અહીંથી કઈ ખબર? 125. અહીંથી 125 કિલોમીટર છે ભાઈ કીધું. બરોબર કંઈક. અને ઓલો રસ્તો આપણે લેવાનો છે. હાલો એ રસ્તો લઈ લઈએ. બીજું હું ભાઈ, ગોંડલમાંથી આપણે એક ચેનનો પ્રે લીધો છે. આ આપણે ચેનમાં મારવાનો છે. આગળ જઈને મારીએ. આપણે આ ભાઈની દુકાનેથી લીધો છે ગોંડલમાંથી. આગળ જઈને ચેનમાં મારી દઈએ 1 નંબર. એટલે માખણ જેવી ચેન થઈ જાય. બરાબર. બાકી આ ચોક તમે મને જણાવજો, મને ખબર નથી કયો હોય એ. અને મારે તો આમ સીધું જ જવાનું છે.
તો આપણે ચેનમાં એક નંબર ભાઈ પ્રે મારી દીધો છે. હવે હાલશે માખણને જેમ ગાડી એક નંબર. આમ જો તમે પ્રે મારી દીધો મસ્ત એવો. જંગલનો રસ્તો આવ્યો ભાઈ, બે બાજુ જંગલ છે, વૈસમાં રસ્તો છે. આ રસ્તો મારે ને ભાઈ હજી દી નથી બરોબર આઈથમો ને ત્યાં તો પૂરો કરી દેવો પડશે. પછી જંગલમાં ભાઈ આ રીતના કોને હાલકાવે ગાડી, આવા જ દીપડા કંઈ આવી જાય કંઈ નક્કી ના કહેવાય ને, એટલે વહેલા રસ્તો મારે કાપવો પડશે. આ તમે જોવો ભાઈ જંગલ જ છે બે બાજુ જંગલ છે ભાઈ. જંગલની વચમાં રસ્તો, સારણપુર ધામનો. જય હનુમાન બાપાની. તો જો ભાઈ હવે તો હાવ જંગલ આવ્યું. અને આ છે ને ભાઈ એ દરબાર બાપુનો ગઢ છે, દરબાર બાપુનો ગઢ છે. એ તમને મેં હમણાં દૂરથી નતો બતાવ્યો. એ આખું જંગલ જ છે ભાઈ. આમ જો હવે જંગલ જ આવે છે ભાઈ. કેનો મહેલ છે? રાજાશાહી વખતનો મહેલ છે ભાઈ. આ ભાઈએ કીધું આપણાને ખબર નથી. જ્યાં અહીંયા હે ઉપર દરબાર બાપુનો કહેવાય ને રાજાશાહી વખતનો મહેલ છે ભાઈ. આ કયું ગામ છે? હે? મોરગઢ. હિંગોળગઢ છે ભાઈ, હિંગોળગઢ આ ગામ. અત્યારે આપણે અહીંયા ઊભા છે. હવે અહીંથી આપણે આ તમને બતાવવા માટે જ મેં ગાડી ઊભી રાખી. અહીંયા જોઉં કે આ હિંગોળગઢનો ગઢ છે ભાઈ, રાજાશાહી વખતનો. અને જંગલ પહોંચી ગયા હો ભાઈ ફાઇનલી. આમ જો તમે લાઇટિંગ જોવો ખાલી ભાઈ, સારણપુર ધામનું લાઇટિંગ જોવો તમે ભાઈ ખાલી. એટલું મસ્ત લાઇટિંગ કરેલું છે. હવે આપણે છે ને ગાડીને મસ્ત રીતના ક્યાંક પાર્કિંગ કરીને તમને મસ્ત રીતના વ્લોગ દેવાનો છે ભાઈ. લાઇક શેર કરી નાખજો આપણા વિડીયોને, વ્લોગને. ફાઇનલી પહોંચી ગયા અને પહોંચ્યા ત્યારે અહીંયા ધડાકા થઈ ગયા. આમ જોવો તમે. હા ભાઈ આ નજારો જોવા માટે તો આપણે આવ્યા હે ભાઈ. આમ તો જોવો તમે ભાઈ, ધડાધડ. ઓહો ભાઈ, અહીંયા મેં રાખી હોય વ્હાઇટ હાઉસ છે, ત્યાં ગાડી પાર્ક કરી મસ્ત રીતના. હવે આપણે આગળ જઈએ. હાલો હવે જોયા જેવું છે. ચાવી તો લે. ઓ ભાઈ હજી ધડાકા થઈ ગયા. આમ તો જોવો તમે ભાઈ. ઓહો અંદર જો. ઓ ભાઈ ખતર. ઓહો ભાઈ એક નંબર ભાઈ. અંદર જોજો. ઓ ભાઈ અહીંયા પહોંચ્યા ભેગા તો ધડાધડ ચાલુ થઈ ગયું છે ભાઈ. આપણે પહોંચ્યા છે ને ભાઈ 9 વાગે પહોંચ્યા ભેગા તો અહીંયા ધડાધડ આપણે મસ્ત રીતે ગાડી પાર્કિંગ કરી. અહીંયા પબ્લિક તો જો તમે અત્યારે ભાઈ તમે બતાવો ડીંગાઈને જ હોય છે ભાઈ. આમ જોઉં તમે, આમ જોઉં ભાઈ. આગળ જઈએ આગળ ભાઈ. આમ જોઉં તમે ખાલી પબ્લિક જોવો. અહીંયા બધીના મોબાઈલો ચાલુ છે અત્યારે. બધીના મોબાઈલો ચાલુ છે. માહોલના દર્શન કરી રહ્યા છીએ અને મેં કીધું હતું કે તમે નક્કી ફાયર વર્ક્સ કર્યું. એ જ 9.5 મિનિટ કરતાં પણ વધારે સમય ફક્ત ને ફક્ત ફાયર વર્ક્સ થયેલું. એની માટે જોરદાર તાલીઓથી દાદાના સાનિધ્યમાં થતો હોય ત્યારે જોરદાર તાલીઓથી અહીં બંને લાલજી મહારાજ, પૂજ્ય ડીકે સ્વામી, પાર્ષદ શ્રી નીલકંઠ ભગત, કીર્તન સ્વામીજી. ભાઈ અહીંયા તમે ખાલી પબ્લિક તો જોવો અત્યારે. એ લાઈટની ગોઠવણ છે ત્યારે આ બાજુ છે કે બધી ઉપરથી નહીં પબ્લિક નિહાળવું છે. તમે ઓ ભાઈ नाम कष्टभंजन સદગુરુ મહાન સંત જે થઈ ગયા તેમણે આશીર્વાદ આપ્યો છે આ ધરતીને કે આ ધરતીની અંદર જે કોઈ જીવ આવશે એના દુઃખ માત્ર દૂર થાય. આ ધરતીની અંદર જે કોઈ જીવ આવશે એના દુઃખ માત્ર દૂર થાય. તો ભાઈ અત્યારે એટલું ફાયર થયું કે ભાઈ વાત પૂછવામાં આવો. અને પબ્લિક તમે જોવો ને તો કદ મદે એટલું પબ્લિક અહીંયા ભાઈ દર્શન માટે.
અને કાલે છે હનુમાન જયંતિ, એટલે કાલે તો કાંઈક અલગ જ રહેવાનું છે. અને અત્યારે આપણને એક જગ્યા મળી મસ્ત એવી આરામ કરવાની, તો આરામ કરીએ અને પછી આપણે 12 વાગે જઈએ પાછા. તો આજનો વિડીયો અહીંથી આપણે સમાપ્ત કરીએ. સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ, બરાબર.